વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની વિધિવત બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોની પસંદગી સાથે પંચાયતના આગામી કાર્યકાળની ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે. વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સભા આજે સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વિધિવત રીતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ આગામી સમયગાળા દરમિયાન વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન પંચાયતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી અને આગામી આયોજનને લઈને પણ વિચારણા કરવામાં આવી હતી. નવા હોદ્દેદારોએ લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી વિકાસના કાર્યોને ગતિ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સભાનો સમય 11 વાગ્યાનો હતો. કાયદાની જોગવાઈ મુજબ 11:30 સુધી રાહ જોઈ અને અમે સભાની કાર્યવાહી શરૂ કરી છે અને સભાનું કોરમ પૂર્ણ થયેલ હોય, કોરમ ફૂલ હતું, જેથી અમે સભાની જે પ્રથમ સભાની એજન્ડા મુજબની કાર્યવાહી પૂરી કરી. આજના દિવસે, શુભ દિવસે અમારા કોયલી ગામના સંતરામ મંદિરના મહાન શ્રી દર્શનદાસ મહારાજ અને ભગવતદાસ મહારાજ પધાર્યા છે અને એમના શુભ આશીર્વાદ લઈને આજનો કાર્યસર સંભાળીશું અને એમના આશીર્વાદથી અમને પણ શક્તિ અને ઉર્જા મળશે અને અમે વડોદરા તાલુકાના વિકાસની અંદર અગ્રતામાં આપીશું. શું એવી પ્રાથમિકતા આવશે તાલુકામાં? પ્રાથમિકતાની અંદર વડોદરા તાલુકાના જે પ્રશ્નો હશે, મહત્વના પ્રશ્નો, પાણી છે, રોડ રસ્તા છે, એ મહત્વની અંદર એ મુદ્દા અમે પહેલા લઈ. નવું ભવન બનવાનું છે, એના માટે અગાઉ પણ હું જ પંચાયત સદસ્ય હતો. તે ટાઈમે અમે રજૂઆત કરીને એ ઠરાવ થઈ ગયો છે, પણ એ જ્યારે હવે અમે આ કાર્યકાળ સંભાળીશું તે સમયની અંદર એ કામ પણ અમે ઝડપી શરૂ થાય એના માટેના પ્રયત્ન કરીશું. તો ટ્રાફિકનો સમસ્યા હતી, એટલે ટ્રાફિક તો વચ્ચે, એટલે અમારે થોડું મોડું થઈ ગયું છે. એટલે બને એટલી કોશિશ તો કરીશું. આમ તો બધી રીતે આપણે ધ્યાન તો રાખીએ જ છે, પણ હવે ટ્રાફિક હોય અને શું કરીએ આપણે, અને ધ્યાન રાખીશું. ધ્યાન રાખવા આજના શુભ દિવસે અમને બી આજે ચાર્જ મળ્યો છે, એની માટે અમે દરેક કાર્યોને અગ્રિમતા આપીશું. જે બી વિકાસને લગતી કાર્યો હશે, જે રોજના પાણી જે સમસ્યા દરેક જણની હશે, એના પ્રાધાન્ય આપી અને દરેક કાર્યોમાં આગળ આવીને જે પ્રોબ્લેમના સોલ્યુશનો આવતા હશે એ બધા કર્યા.